મહેમદાબાદ શહેર ખાતે આવેલ ઉમિયા ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉક્ટર તેમજ કેપી ગ્રુપ ઓફ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ એવા ડૉક્ટર નિશા પટેલના જન્મદિવસની કેપી ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ સેવક કલ્પેશભાઈ પટેલ તેમજ મેમ્બરો દ્વારા એક્સિડન્ટલી સરપ્રાઇઝ આપીને હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી જન્મદિવસની ઉજવણી। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ કેક કાપીને બુકે આપીને તેમજ ભેટ ઉપર આપીને ડૉક્ટર નિશા પટેલને જન્મદિવસની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે ડૉક્ટર નિશા પટેલ દ્વારા પણ કેપી ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા જે વૃદ્ધો, અપંગો અને જરૂરિયાતમંદોને લાકડી વોકર, વ્હીલચેર જેવી સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે, તો સાથે સાથે વિવિધ કેમ્પો અને આવનાર સમયમાં પણ વૃદ્ધાશ્રમ તેમજ એમ્બ્યુલન્સ માટેની જે કામગીરી કરવામાં આવે છે તેમાં પ્રભુ તેઓને સફળતા આપે તેવી પ્રભુ પ્રાર્થના સાથે જન્મદિવસની આ રીતના એક્સિડન્ટલી સરપ્રાઇઝ આપીને ઉજવણી કરવા બદલ તહે દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિરાંગ મહેતા, મહેમદાબાદ। Happy birthday to you. Happy birthday to you. Happy birthday. નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ ડૉક્ટર નિશા પટેલ છે। હું એમડી પીડિયાટ્રિક છું। મારી પોતાની બાળકોની હોસ્પિટલ છે ઉમિયા ચિલ્ડ્રન હોસ્પિટલ, નરેશ મુંડિયાની બાજુમાં, મહેમદાવાદ। આજે ઉમિયા હોસ્પિટલ ખાતે અનાયાસે આપને પણ ધ્યાને ન હતું અને આ મહેમદાબાદ શહેરના અનેક લોકો દ્વારા કેક કાપીને, એટલે એ લોકો કેક લઈને આવ્યા, કેક કાપીને ભેટ ઉપર આપીને ફૂલહારથી શુભેચ્છા આપને જન્મદિવસ નિમિત્તે પાઠવવામાં આવી। શું ફીલ કરી રહ્યા છો, શું કહેવા માગો છો? આજે મને બહુ સારું લાગી રહ્યું છે। હું કેપી ગ્રુપ ઓફ ગુજરાતમાં વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ ઉપર છું। આજે મારો જન્મદિવસ છે। મને કોઈ જ આઈડિયા પણ નહોતો કે કલ્પેશભાઈ છે, પાર્થભાઈ છે, કંદરભાઈ છે, એ લોકો આવી રીતે બર્થડે સેલિબ્રેશન મને શુભેચ્છા માટે મારી હોસ્પિટલ આવી રહ્યા છે। એ લોકો એમ જ મને સરપ્રાઈઝ આપીને મારી હોસ્પિટલ આવીને મને બર્થડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે। કેક, ફોટો ફ્રેમ અને પુષ્પગુચ્છી મારું ખૂબ જ અભિવાદન કર્યું છે। એ બદલ હું ખૂબ જ મને ગર્વની ફિલિંગ આવી રહી છે। આમ તો આ મહેમદાવાદ શહેર મારા માટે નવું છે, પણ એ લોકોનો સાથ સહકારથી મને ખૂબ જ ટૂંકા સમયમાં મને અને મારી હોસ્પિટલને બહુ જ સારું એવું અહીંયા સહકાર મળ્યો છે, સારો સપોર્ટ મળ્યો છે અને એ લોકોના સહકારથી જ મને અહીંયા આગળ કન્ટિન્યુ કરવા માટેની પ્રેરણા મળી રહી છે। આજે આ લોકો તમને શુભેચ્છા પાઠવવા આવ્યા છે। કેપી ગ્રુપ ઓફ ગુજરાતની આપ પણ કહી રહ્યા છો, એના પ્રેસિડેન્ટ છો, બરાબર છે? તો કેપી ગ્રુપ ઓફ ગુજરાતની શું શું સેવાઓ છે? કેપી ગ્રુપ ઓફ ગુજરાત એ આમ તો અમે બહુ નાના પાયે ડગલે પગલેથી ચાલુ કરેલું ગ્રુપ છે, પણ આજે અમને લોકોના સહકાર અને સપોર્ટથી અમે ઘણી બધી સેવાઓ ચાલુ કરેલી છે, જેમ કે અપંગોને ખુરશી પ્રોવાઈડ કરવી, લાકડી પ્રોવાઈડ કરીએ છીએ, પછી જે પણ જરૂરિયાતવાળા લોકો હોય એને જે પણ હેલ્પ જોઈતી હોય, લાઈક વૃદ્ધાશ્રમ સુધી કલ્પેશભાઈ એ પણ હમણાં એક નવું કર્યું છે કે જેને પણ વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડવા માટેનો અથવા જે પણ કોઈ પણ સપોર્ટ જોઈતો હોય એ પૂરો કરે છે। પ્લસ ચકલાને ચણ છે, કોઈ પણ બીજી કોઈ હેલ્પ જોઈતી હોય તો એ પણ પ્રોવાઈડ કરીએ છીએ। અને એક બહુ જ મહત્વનું સ્ટેપ હવે લઈ રહ્યા છે કે એમ્બ્યુલન્સ 108ની સુવિધા મહેમદાવાદ તાલુકા ખાતે એ લોકો હવે નેક્સ્ટ ટૂંક સમયમાં આપવાના છે, કે જે બહુ જ મોટી વસ્તુ છે। જે ડૉક્ટરો હોય એને તો ખાસ આ મદદરૂપ થવાની છે કે કોઈ પેશન્ટ કે જેને બહુ જ ગરીબ છે અથવા તો પૈસાની સુવિધા નથી થઈ શકતી, કે જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ નથી અફોર્ડ કરી શકતા, એના માટે બહુ જ મહત્વની વસ્તુ છે કે કોઈ પેશન્ટને આપણે મહેમદાવાદથી અમદાવાદ છે કે નડિયાદ ખાતે મોકલવું હોય તો એ 108ની સુવિધાથી બહુ જ ઓછા સમયમાં અને તાત્કાલિક એમને સારવાર મળી જાય, એના માટે બહુ સારું આ પગલું છે। બસ હવે હું અંતમાં એટલું જ જણાવીશ કે કેપી ગ્રુપ જે આ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એ દિવસે ને દિવસે બહુ જ સારા કાર્યો કરતું જાય, એમાં વધારે ને વધારે લોકો સપોર્ટ કરતા જાય। એમની ટિફિન સેવા પણ હવે ચાલુ થઈ રહી છે, એ પણ બહુ જ સારી રીતે ચાલી રહી છે। એ બધા જ કાર્યોમાં બહુ જ એમને સફળતા મળે અને લોકોનો આવો ને આવો સપોર્ટ મળતો રહે, એ જ પ્રભુ પાસે પ્રાર્થના છે મારા જન્મદિવસ નિમિત્તે, કે એ લોકોને બધું જ કાર્યમાં બધા જ સપોર્ટ મળી રહે અને બધાનો જ ખૂબ ખૂબ આભાર।